દેજે. મારી પાસે એક જ સાયકલ લાવવાના પૈસા છે. તમારા બંનેમાંથી જે પણ ક્લાસમાં ટોપ કરશે તેને જ સાયકલ મળશે. પપ્પાની વાત સાંભળીને બંને છોકરાઓ ભણવામાં લાગી ગયા. પરંતુ પિંકુ કંઈક વધારે જ સ્માર્ટ હતો. એને ખબર હતી કે નંબર કેવી રીતે લવાય છે. તે માત્ર એટલું જ ભણતો જે એક્ઝામમાં પૂછાવાનું છે. ત્યાં જ રિંકીને ભણવાનો શોખ હતો. એ આખો દિવસ આખી ચોપડીઓ વાંચી જતી હતી. પિંકુ આવ્યો ને બોલ્યો, જોજે સાયકલ તો મને જ મળશે. તું જો એટલું વાંચ છે જે બેકાર છે. એક્ઝામમાં આ બધું નહીં આવે. રિંકી બોલી, તને કેવી રીતે ખબર કે એક્ઝામમાં શું પૂછાવાનું છે? પિંકુ બોલ્યો, અરે આ જો પાછા 3 વર્ષના સવાલ આપ્યા છે. ટ્યુશનના સરે હંમેશા આમાંથી જ સવાલ રિપીટ થાય છે. ઠીક છે. તો રિંકી કહે, ઠીક છે, પણ મારે નથી લેવું કોઈ શોર્ટકટ. એક્ઝામમાં પણ કંઈ આવશે એ આ બુક્સમાંથી જ આવશે. મને ભણવા દે અને હેરાન નહીં કર. બંને બાળકોએ પોતપોતાની રીતે ભણવાનું શરૂ કર્યું. ફાઇનલ એક્ઝામ થઈ ગઈ. રિંકી ને પિંકુ બોલ્યા, આ એક્ઝામ ખતમ ને ખતમ ને હવે તો થોડાક દિવસોમાં રિઝલ્ટ અનાથું થયું અને એ જ થયું જે હંમેશા થતું આવતું હતું. આવતો હતો. પિંકુ ટોપ કર્યું. રિંકી બીજા નંબરે આવી. હવે મને સાયકલ મળી જશે. પિંકુ બોલ્યો, હુર્રે. મળશે પછી હુર્રે. પિંકુને સાયકલ મળી ગઈ. એ બહુ જ ખુશ થયો. આલો પણ ધ્યાન રાખશે. આ તમારા બંનેની સાયકલ છે. રિંકીને પણ ચલાવવા દેજે. પણ એવું તો ત્યાં નહીં મળવાનો હતો. એ તો બસ સાયકલ ને લીધે દોડી ગયો. એ જ દિવસે સાંજે રિંકુ અને પિંકી ના સારા રિઝલ્ટ આવવાની ખુશીમાં આખો પરિવાર સાથે બહાર જમવા ગયો. જમવા બાદ જેવા હોટલથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ પહેલો બૂમ માઈક અને કેમેરા લઈ દે બંનેની સામે આવી ગયા. અમે લોકો જીવન સાયકલ લઈને બાળકો માટે એક નાની સ્પર્ધા રાખી છે. તો સાચા જવાબ આપ્યા એઓને પેપ મોડલ વાળી સાયકલ મળશે. અને તમે બંનેઓ ભાગ લીધો. હવે તેમાં રિંકી જીતી પછી પિંકુ નારાજ થઈ ગયો. રિંકી તેની પાસે આવી અને કહ્યું, લે ભાઈ, તું મારી
તું મારી ટોપ વાળી સાયકલ રાખ ને હું તારી સાયકલ રાખું હું. પછી પિંકુને સમજાયું કે તેની બહેન કેટલી સારી ને હોશિયાર છે. પછી તે બંને સંપીને રહ્યા. સરસ વેરી ગુડ. જો હા બેટા. મિસ હું બોલું કેવી છે? હા કહું બેટા હવે. જો સરસ વાર્તા કરી કે આપણે સમજીને હળી મળીને રહીએ અથવા એકબીજાનો સાથ સહકાર આપીએ અથવા એકને મદદ કરીએ અથવા થોડુંક જાતું કરીએ તો પણ આપણે કેટલું સરસ આગળ વધીએ. અને એક બીજાના ઓલા દેખા નહીં કરવાની કે આને નંબર આવ્યો ને મારે જ લેવો છે એવું નહીં. આપણી મહેનતથી કરો તો બહુ સરસ થાય. બરોબર છે. ચલો હવે રોલ નંબર 3 પેલા છે ને સોફિયા કહી દે પછી એના પછી કોણ રવજાની સકીના ને કેવી ને. હા મિસ. ઓકે હાલો. મિસ હા બોલો. મિસ થોડીક મોટી છે ને તો મિસ હું અડધી જ બોલીશ. ઓકે. પણ છે ને આમ એકદમ સરસ બોલજો કે બધાને સરસ સંભળાય. હો ચાલો સોફિયા બોલ બેટા. ઓકે મિસ. પ્રાર્થનાની તાકાત. ડાયના નામની યુવતી કોલેજની રજાઓમાં વેકેશન ગાળવા પોતાના ઘરે આવી હતી. હોસ્ટેલમાંથી ઘરે આવ્યા પછી બાળપણની સખીઓને મળવાની અને એમની સાથે વાતો કરવાની એને ખૂબ મજા આવતી. બધી બહેનપણીઓ લાંબો સમય ભેગી થઈ અને ગપ્પા મારતી હતી. એક સાંજે આવી જ રીતે ગપ્પા મારવામાં ઘરે પાછા ફરતા એને ઘણું મોડું થઈ ગયું. ઘરે પાછા ફરતી વખતે જલ્દી પહોંચી શકાય એ માટે એણે એક ટૂંકો રસ્તો લીધો. એ રસ્તા પર થોડીક આગળ ચાલી હશે ત્યાં એને થયું કે એ રસ્તો લઈને એણે ખોટું કર્યું હતું. એ રસ્તો સાવ જ નિર્જન હતો. અડધા કિલોમીટરના એ રસ્તા પર એક પણ ઘર નહોતું. ઉપરાંત રસ્તાની બંને તરફ ઊંચા વૃક્ષો હતા. હવે અડધી રાસ્તે આવી ગયા પછી પાછા ફરવાનો કોઈ અર્થ નહોતો. હિંમત રાખી ભગવાનને યાદ કરતી એ ચાલતી રહી. બરાબર પોણે રસ્તે એ પહોંચી ત્યારે એનું ધ્યાન રસ્તાના છેડા પાસે ઉભેલા એક માણસ પર પડ્યું. દેખાવામાં જ એ માણસ ખૂંખાર અને ગુંડા જેવો લાગતો હતો. એના પર ધ્યાન પડતા જ ડાયનાના ધબકારા વધી ગયા. એ માણસનું ધ્યાન પણ ડાયના તરફ જ હતું. ડાયનાને ખૂબ જ બીક લાગવા માંડી. એણે મનોમન ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. એ મનમાં કહેવા લાગી, હે ભગવાન મારી રક્ષા કરજો. મનમાં વારંવાર આ જ રટણ કરતી એ રસ્તાના છેડે પહોંચી ગઈ. પેલો મવાલી જેવો લાગતો માણસ હજુ એના તરફ જ જોઈ રહ્યો હતો. ડાયના બસ એમ જ પ્રાર્થના કરતી હતી કે પ્રાર્થના કરતા એની બાજુમાંથી પસાર થઈ ગઈ. પેલો માણસ ત્યાં જ ઉભો રહી ગયો. ડાયનાએ હેમખેમ પોતાના ઘરે આવી. ઘરે પહોંચતા જ એણે સૌથી પહેલા ભગવાનનો આભાર માન્યો. બીજા દિવસે સવારે ડાયનાએ છાપામાં સમાચાર વાંચ્યા કે અન્ય એક યુવતી પર એ જ નિર્જન રસ્તા પર બળાત્કાર થયો હતો અને એ પણ ડાયના પસાર થઈ એની 20 મિનિટ પછી. પોલીસ ગુનેગારને પકડી શકી નહોતી કારણ કે આઘાતમાં સરી પડેલી એ પીડિત યુવતી બળાત્કારીનું વર્ણન કરવાની સ્થિતિમાં નહોતી. થોડાક શકમંદો પકડાયા પણ મૂળ ગુનેગાર તો ઝડપાઈ જો પેલી યુવતી એનું બયાન આપે. આ વાંચતા જ ડાયનાને પેલો માણસ યાદ આવી ગયો. એને મનમાં થયું કે પોતે એ ગુનેગારને ઓળખવામાં પોલીસને મદદરૂપ થઈ શકે. એ પોલીસ સ્ટેશને પહોંચી પોતાના અનુભવી પોલીસને વાત કરી. પોલીસ એને શકમંદો પાસે લઈ ગયા. લાઈનમાં ઉભેલા માણસોમાંથી ડાયનાએ તરત જ એણે નિર્જન રસ્તા પર જોયેલા પેલા માણસને ઓળખી બતાવ્યો. પોલીસ પેલાને જણાવ્યું કે હવે તારા માટે કોઈ છટકબારી નથી રહેતી. ત્યારે એણે પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. પોલીસે ડાયનાનો આભાર માન્યો. પછી પોતે ડાયના કઈ
રીતે મદદરૂપ થઈ શકે એવું પૂછ્યું. ત્યારે ડાયનાએ કહ્યું કે પોતે પેલા બળાત્કારીને એક સવાલ પૂછવા માંગે છે. 20 મિનિટ પહેલા એ ત્યાંથી જ સાવ એકલી પસાર થયેલી, ત્યારે એણે એના પર શા માટે અટેક નહોતો કર્યો? પોલીસને નવાઈ લાગી, છતાં એણે પેલા ગુંડાને પાછો બોલાવી આ સવાલ કર્યો. પેલો બોલ્યો, એ યુવતી ખોટું બોલે છે સાહેબ, એ એકલી નહોતી. એની પાછળ બંને તરફ 2 કદાવદાર માણસો ચાલી રહ્યા હતા. અને ભલા બોડીગાર્ડ સાથે નીકળેલી એ યુવતી પર હુમલો કરવાનું કોઈ વિચારે પણ ખરું? ડાયના રદબદ થઈ ગઈ. એ જાણતી હતી કે આગલી સાંજે એ સાવ એકલી જ હતી. એની સાથે કોઈ જ નહોતું. પણ હા, એને યાદ આવ્યું કે પોતાની રક્ષા કરવા માટે ભગવાનને પ્રાર્થના જરૂર કરેલી. એ ઘરે પહોંચી ત્યાં સુધી એના મનમાં આ વાત જ ઘૂંટાતી હતી. એને માન્યમાં જ નહોતું આવતું કે પ્રાર્થનામાં આટલી બધી તાકાત હોય ખરી. મિસ ખૂબ સરસ સરસ સરસ, વેરી ગુડ. જુઓ, આપણે ક્યારે પણ સંકટ સમયમાં ઈશ્વર છે, અલ્લાહ છે, એને આપણે દુઆ કરીએ તો એ દુઆ છે એ કબૂલ કરી અને આપણને મદદ કરે છે. તો તમારે પણ ધ્યાન રાખવાનું. અને સેલ્ફ ડિફેન્સ જો લેડીઝે, છોકરીઓએ ખાસ શીખવાનું છે. આપણી પાસે આપણી તાકાત ખાસ હોવી જોઈએ. કોઈથી બીવાનું નહીં ક્યારેય, હિંમત રાખી અને એનો સામનો કરવાનો. અને બીક લાગે ત્યારે ઈશ્વર અલ્લાહને યાદ કરવાના, હંમેશા એ આપણને મદદ કરે છે. હા મિસ બોલો બેન. મારે વાર્તા છે. ઓકે, તો પેલા હું રજણી, મિસ રવજાણી. હા બોલી જા, પણ વ્યવસ્થિત અને સારી વાર્તા કરજો બેટા, કારણ કે હું રેકોર્ડિંગ કરું છું એટલે. હા મિસ. ઓકે. વાર્તાનું નામ છે જંગલનો રાજા સિંહ. સિંહ બીડા લકડની પ્રાણી છે. વનનો રાજા કોણ? એવું કોઈ પૂછે તો તેનો ઉત્તર સરળ છે, સિંહ. સિંહ વિશાળ નહીં હોવા છતાં પણ મોટા કદનો પ્રાણી છે. તેનો ભવ્ય દેખાવ તથા કેટલાક ગુણો તેને વનરાજ કહેવા યોગ્ય બનાવે છે. સિંહને જંગલનો રાજા કહે છે. એશિયા અને આફ્રિકામાં સિંહ વસે છે. તેની શક્તિ ઘણી છે. ભારતમાં સિંહ કેવળ ગુજરાતમાં અને તે પણ સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં જ વસે છે. આફ્રિકામાં ઘણી સંખ્યામાં સિંહ છે. તેના ખુલ્લા મેદાનમાં રહેવું ગમે છે. સિંહનો ગર્ભ ધારણ સમય 102 દિવસથી 112 દિવસ સુધીનો હોય છે. સિંહણ એક સાથે બેસી એક જ 5 મિનિટ બેટા, બચ્ચાને એક જ મિનિટ બેટા. આ છે ને નિબંધ, વાર્તા નથી બેટા, નિબંધ ઉપર છે આખું. મિસ આ તો આમાં વાર્તા લખેલી છે. એ છે ખરા, પણ બેટા આને વાર્તા નો કહેવાય, આને નિબંધ કહેવાય. કારણ કે આવું બધું આવે ને એને નિબંધ કહીએ આપણે. ઓકે. એટલે અમુક વાર્તા પેલા વાંચી લેવાની, પછી જ કરવાની દીકરા, બરોબર? સાનિયા, તારે કરવી છે બેટા વાર્તા? 34 નંબર. મિસ માર કરવી. હા બોલો, ચલો બેટા. અને બસ વ્યવસ્થિત વાર્તા હોવી જોઈએ. મેં પેલાય કીધું તમને બધાને, તમે વાંચીને કરો છો, પેલા તમે વાંચેલી હોવી જોઈએ. અને યાદ રાખો કે આમાં કરવા જેવી હોવી મિસ જોઈએ. બીજી છે. હવે મિસ થોડી વાર બીજી છે પછી બેટા, મારી પાસે. અત્યારે હા હા કરવા દઈશ હમણાં. થોડી વાર આ બીજાનો વારો આવી જવા દે, પછી કરવા દો. ત્યાં સુધી હું તું વાંચી લે. ઓકે સાનિયા, તું કર મિસ બેટા. મિસ ડોક્ટર આંબેડકર વિશે છે. હા બોલો, સરસ સરસ. મિસ નિબંધ છે, વાર્તા જ નથી એમ. ઓકે, બીજા કોઈ પાસે વાર્તા છે? સરસ. હા મિસ. મિસ મારી પાસે. મિસ આવી ગઈ. ઓકે, વાર્તા છે ને 34 નંબર? હા કરો. હા મિસ. હા બેટા બોલો. કદર. કર્ણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો
કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કરણુણીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂપડ ઉડીને આંખે વળગે આવી. ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં 100 કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચરણ. તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેત પ્રિય. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયા તબેલામાં હણહણાતી કરી. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીંડ માનતા જ મને ઠરી જાય એવા ઘોડા જોઈને 100 રાજી જોઈ જતા. 1000 રૂપિયાની વાસળી કેળઈએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસળીમાંથી વાટક ખચરીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને જ 100 પાછા વળી જતા. આખરે કેસરિયા ઘોડાને વડોદરા રામ રામ કરીને ગણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણીપતથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશ જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોઢીએ ચડાવતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમત ચડ્યા. વાલાનું મન આજ વડોદરામાંથી જ ઉઠી ગયું. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મન અજંપો જાગ્યો. પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે. વાટ ખરચડીની વધેલી 500 રૂપિયાની વાસળી કેળઈએ બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે એવી ધરપત હૈયામાં વડોદરાની બહાર પગ દીધો. ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરા કાળજા કપાવેલા એવા કાળા બોકાસા થયું હતું. ઘોડાથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો મિસ, મારું નામ લખી નાખજો. રોલ નંબર 40. મિસ, હું બોલું? હેલો મિસ. થોડી વાર હજી બીજાનો વારો આવી દો, પછી પાછો તારો વારો લઈશ. તારે અડધી વાર્તા તો થઈ ગઈ છે ને એક વાર તો. મિસ, મારો રોલ નંબર 40 લખી નાખ્યો બેટા. મેં સૈયદ લખી નાખ્યો. બધાનો લખાઈ ગયો મારી. હા, બધાનો લખાઈ ગયો મારી પાસે.
જો વાંચીને વાર્તા કરતા આપણે કેટલી બધી સરસ સરસ વાર્તાઓ આપણને મોઢે આવડતી હોય છે. પેલા રોજાણી સકેત તારું સ્પીકર બંધ કરી દે. મિસ મોઢે આવડે. હા, આપણને જાતે આવડતી હોય ને એવી વાર્તા કરો ને તો તમને બધાને બીજી મજા આવે. તમને મેં તે દિવસે સાચા મિત્રની વાર્તા કીધી હતી, ઓલા વાંદરાભાઈ વાળી વાર્તા કીધી હતી. એવી બધી વાર્તાઓ તમને તરસ્યા કાગડાની આવડે છે. તમને ઘણી બધી એવી વાર્તાઓ છે. હા, બકરી બહેનની વાર્તા આવડે છે. તમે ઘણી બધી એવી વાર્તાઓ છે કે જે અને એ સિવાયની પણ તમે ઘણી બધી એવી વાર્તાઓ આપડી લાઈબ્રેરીની બુકમાંથી વાંચી હશે. વાંચો છો ને? વાર્તા છે. હાલો હવે છે ને મેળા કર બેટા 20 નંબર. એક હતો કાગડો ને એક હતી કાબર. બંને જણાની દોસ્તી થઈ. કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો બહુ કાચો હતો. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વર્ષ જવું ના પડે અને નિરાતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું ચાલો. પછી કાબર અને કાગડો પોતાની જાતે ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ થોડુંક ભાંગી બેટા ગઈ. થોડુંક નજીક થી બોલ, તારું હે ને ઓછું સંભળાય છે એટલે. ચાંચ મિસ બીજી ભાંગી ગઈ વાર્તા. એટલે કાગડો લુહારને ત્યાં ઘડાવવા ગયો. જતા જતા કાબરભાઈ કહે, કાબરબેન હવે ખેતર ખેડતા જાઓ. હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે, ઠીક. પછી કાબર તો આખું ખેતર ખેડીને કાગડાભાઈ તો આવ્યા નહીં. કાગડાભાઈને દાણત ચોરી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગળની રાહ જોતી થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા આવી. જઈને કાગડાને કહે છે, કાગડાભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું છે. હવે આપણે વાવીએ. કાગડો કહે, ખાગા ઠેલા ચાચુડી ઘડાવું છું. જાવ કાબરબેન આવું છું. કાબર પછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું. કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસોમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ એટલામાં નીંદવાનો વખત થઈ ગયો એટલે વળી કાબરબેન કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે છે, કાગડાભાઈ ચાલો ને, બાજરો બહુ સારો થયો છે. હવે જલ્દી નીંદવું જોઈએ, નહીંતર માલને નુકસાન થશે. આળસુ કાગડો ઝાડ ઉપરથી કહ્યું, ખાગા ઠેયા કરું છું, ચાચુડી ઘડાવું છું. જાવ કાબરબેન આવું. કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતા પાપડીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાભાઈ હવે તો ચાલો, પાપડીનો વખત થયો છે. મોડું કાપડું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કહ્યું, ખાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું. જાવ કાબરબેન આવું છું. કાબરબેન તો નિરાશ થઈ પાછી ગઈ અને આખા ખેતરને કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરામાંથી બાજરો કાઢ્યો. એક પર બાજરાનો ઢગલો કર્યો અને બીજી પર ભૂસાનો ઢગલો કર્યો અને ઉપર થોડા એક બાજરો નાખ્યો. પછી તે કાગડાને બોલાવ્યો. જઈને કહે, કાગડાભાઈ હવે તો ચાલશું ને, બાજરાના ઢગલા તૈયાર થયા છે. તમને ગમે તે તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાર મળશે. ફૂલાઈ ગયા. તેમણે કાબરને કહ્યું, ચાલો બેન, તૈયાર જ છું. હવે ચાંચ બરાબર થઈ ગઈ છે. કાબરમાં મનમાં બોલી, ખોટી દાણત ન ખોળ, હવે બરાબર ચાલશે. કાગડાભાઈ પછી મારો વારો છે ને. પછી નહીં. કાગડો અને કાબર ખેતરે આવ્યા.
બાબર કહે ભાઈ તમને ગમે તે ઢગલો તમારો. પછી કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને ઢૂસા વાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ઢૂસામાં ખૂપી ગયા અને નાકમાં અને મોઢામાં બધી કોર ઢૂસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મુશ્કેલીમાં મુકાયા. પછી કાબરબેન બાજરો પોતાને ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી. સરસ, વેરી ગુડ. મીસુ બોલું બહુ મસ્ત હશે. એક હા કહું, પણ હજી બીજાનો જેનો સાવ વારો થયો ને થોડીક વાર એનો રવજાણી હું તને કહીશ બેટા. સકીના ના નહીં પાડું, થોડી વાર બંધ કરી દે સ્પીકર. કોનો વારો થયો ને એને જેને કરવાની છે? મિસ મારો આવ્યો નથી. ઓકે, મોડે કરવાની, સરસ કરવાની છો બેટા. મિસ મેં ગોતી છું. તારું સ્પીકર છે ને બેટા તે ઓલું ઓન રાખ્યું છે ને, તારો અવાજ સંભળાય અને હું બોલું છું ઈ સંભળાય છે. મિસ હવે ઓકે, હવે બરોબર આવ્યું. મિસ મેં એક વાર્તા ગોતી છે. પણ બધાને હું એમ જ કહું ને, જાતે મોડે કરવાની છે. હા મિસ, એટલે મેં યાદ કરી છે એ એટલે વાર્તા. તારો વારો તો એકવાર આવી ગયો ને બેટા. મિસ મારી અડધી જ વાર્તા થઈ હતી. અડધી વારો તો આવી ગયો. જેનો સાવ વારો નથી થયો એને હું કઉ છું અત્યારે. રૂહી, તને વાર્તા નથી આવડતી એ કોઈ? ના મિસ, નથી આવડતી? શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ છે? ધ્યાન રાખજો ભાઈ, અત્યારે આ વાતાવરણ બહુ ખરાબ છે એટલે ધ્યાન રાખજો. હા મિસ, અત્યારે હું નથી બોલતી. ઓકે ઓકે, સાંભળો. હા બોલો. આ જસ્મીન ને કરવીશ વાર્તા કરે, એક આંખવાળી માં, બહુ સરસ છે. હા, એટલે હું હમણાં જે લોકોને બીજાને કદાચ સાવ વારો ન આવ્યો હોય ને તો પછી બધા એમ કે અમારો વારો નથી લેતા, એટલે જેનો સાવ ન થાય ને એને હું લઈ લઉં પેલા. હા તો લઈ લ્યો, વાંધો નહીં. પછી કહું. ચલો હવે દાનિયા, સૈયદ દાનિયા. બેટા વાર્તા આવડે તને સરસ? ના મેમ, નથી આવડતી. ઓકે, હવે કોણ છે? અઝરા. મિસ નહીં, મને નહીં. ઓકે, ઝૈનબ. હા મિસ, મને હજી એક આવડે છે. એ નહીં, તું નહીં, રાજાણી ઝૈનબ. રાજાણી ઝૈનબ. મિસ આપણે વાર્તા ઓકે, વાર્તા કેમાં કરવાની છે? એમ ને અમે આજે કેવાય ને આપડે ફ્રી પીરિયડ, તમને આવડતી એવી સરસ મજાની જે સારામાં સારી વાર્તા. પછી શેખ તમન્ના. હેલો, શેખ તમન્ના. વાર્તા આવડે છે બેટા? ઓકે, ચાલો હવે પાછો વારો લઈએ આપણે. સાવ નાની અને સરસ વાર્તા કરવાની છે હવે. બરાબર, કોણ કરશે સાવ નાની અને સરસ ગમે એવી? મિસ હું બોલું? જોયા વગર. હા મિસ, જોયા વગર. મિસ હું બોલું? જોયા વગર. ઉભા રહ્યો, પેલા મને વાર્તાનું નામ આપો. તું કઈ કરવાની છે રજાણી? મિસ ગુલાબના ફૂલ. તું સોફિયા? મિસ આંખવાળી માં. કઈ? એક આંખવાળી માં તમે કીધી મિસ. મિસ હું કરીશ એક આંખવાળી માં તો. મિસ તો પહેલા છે. જસ્મીની મારે કહેવાની છે. ઓકે ઓકે, હું બધાનો વારો લઈશ. આપણો હજી આના પછીનો ત્રીજો પીરિયડ છે ને, એ મારો જ છે. પણ એમાં આપણે પેલા આપણો પીરિયડ ભણી અને પછી પાછી વાર્તા કરાવવાની છે ત્રીજા પીરિયડમાં, બરોબર? અત્યારે સકીનાની વાર્તા સાંભળી લઈએ.
એ હા મિસ. એ ગુલાબના ફૂલ પરદેશની વાત છે. ભારે હૃદય એક સ્ત્રી ત્યાંના એક ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં જો દાખલ એક જ થઈ. મિનિટ, મેં શું કીધું તું કે આજે મોઢે વાર્તા કરવાની છે, વાંચીને નહીં. તું આ વાંચીને હંમેશા વાર્તા મોઢે કરે છે. નથી ડિપાર્ટમેન્ટ સ્ટોર સીધું બોલાઈ જાય તું. આ તું વાંચીને વાર્તા કરે બેટા. કારણ કે વાંચીને વાર્તા કરો ને એટલે તમે અમુક શબ્દો વચ્ચે છે ને તમે એમાં તમારા વાંચવામાં ગેપ આવી જાય. એટલે વાર્તામાં જે એકદમ ડિપાર્ટમેન્ટ લિંક હોય ને સ્ટોરની એ તૂટી જાય. તું વાર્તા જો વાંચીને કરીશ હું નહીં કરવા દઉં અત્યારે. મોઢે સ્ટોરમાં કામ દાખલ તારે. થઈ. ખરીદી કરવા માટે એ હજુ આગળ વધે એ પહેલા જ કેશ કાઉન્ટર પાસે એના પગ અટકી ગયા. એની આંખોમાં આંસુ ઘસી આવ્યા. 7 જ દિવસ પહેલા ગુજરી ગયેલો એનો આવતા ત્યારે ખરીદી બતાવ્યા પછી એનો પતિ કેશ કાઉન્ટર પાસે પહોંચતા ત્યારે એનો પતિ હંમેશા એવું કહેતો કે હું હમણાં આવું અને પછી સ્ટોરમાં પાછો જતો રહેતો. જોકે હલો. હલો. લેફ્ટ થઈ ગઈ. હેલો, લેફ્ટ થઈ ગઈ. મેસી લવથાણ જતી પણ લેફ્ટ થઈ. ઓકે હવે ઈ સિવાય તમને બીજાને કોને મોડે વાર્તા આવડે છે? મિસ મને આવડે. જોયા વગર હો. હા. ઓકે પણ તારો અવાજ છે ને બરોબર નથી આવતો બેટા, તું કઈ ખરખું કરજે વ્યવસ્થિત. ઉભા રહો. મિસ હવે બરાબર આવ્યો? હવે આવ્યો બરોબર. ઓકે મિસ.